બસ આવી રીતે ફૂલેલા મટર પનીરના પરોઠા બનાવો અને શિયાળામાં એન્જોય કરો. શિયાળામાં દરેક વસ્તુ મળતી હોય છે, તેને દરેક વસ્તુ વાપરીને આપણે સારામાં સારી હેલ્ધી એવી વસ્તુ બનાવીને ઘરે આપણે એન્જોય કરી શકીએ છીએ. હું મનીષા દલાલ MD કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીએ છીએ મટર પનીર પરોઠા. જ્યારે આપણે વટાણાની સિઝન આવતી હોય છે શિયાળામાં, ત્યારે એકદમ સરસ વટાણા મળતા હોય છે. દર વખતે મટર પનીરનું શાક ખાઈને આપણે કંટાળી ગયા, ત્યારે આપણે આ પરોઠા બનાવીએ. વટાણા આપણે પીસી લેવાના છે અને પાણી નથી નાખવાનું, એમ જ ધોઈને પીસી લેવાના. ત્યાર પછી આપણે એક પેનમાં જીરું નાખીશું, હિંગ નાખીશું અને તેલ પણ એકદમ ઓછું નાખવાનું છે, 1 જ ચમચી જેવું. ત્યાર પછી આપણે જે વટાણા પીસા છે તે નાખી દેવાના છે, કારણ કે આપણે પરોઠામાં ભરવાનું સ્ટફિંગ બનાવીએ છીએ એટલા માટે. અને ત્યાં ટાઈમે આપણે ગેસ મીડિયમ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મારા વિડીયોમાં હું તમને કઈ રીતે બતાવું છું. અને વધારે પડતા એકદમ ફાસ્ટ ગેસ પર કરશો તો આનો જે ગ્રીન કલર છે એ જળવાશે નહીં અને થોડો કાળો પડી જશે, એટલે એ ધ્યાનમાં રાખવાનું આપણે અને એને ધીમા તાપે થવા દેવાનું, કારણ કે વટાણા પણ આપણા કાચા છે. ત્યાર પછી એનો કલર જળવાય રહે એ માટે થઈને આપણે મીઠું નાખી દેવાનું, કે જેનાથી એનો કલર પણ ગ્રીન રહેશે અને આપણા વટાણા પણ ચડી જશે. અને અહીંયા વટાણા આપણે કાચા જ લેવાના છે, એને કોઈ પણ જાતનું એને સ્ટીમ નથી કરવાના. આ રીતે જ એને આપણે પૂરણ તૈયાર કરવાનું છે. ત્યાર પછી લીલું લસણ લેવાનું છે. લીલું લસણ નહીં હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો, અને લીલો ભાગ પણ લઈ લેવાનો છે લીલા લસણનો, અને સફેદ ભાગ પણ લઈ લેવાનો છે. ત્યાર પછી આપણે એને હલાવી લેવાનું છે. ત્યાર પછી એની અંદર લીલું મરચું નાખવાનું છે. મેં અહીંયા આદુ મરચાની પેસ્ટ નાખી છે અને હળદર નાખી છે. જો તમે જોઈ શકો છો મારો પૂરણનો કલર કેવો સરસ ગ્રીન રહ્યો છે, એનું કારણ છે કે આપણે એને મીડિયમ તાપે કર્યું છે. જો ફાસ્ટ ગેસે કરશું તો આપણો કલર થોડો બદલાઈ જશે. બસ આ રીતે આપણે ધીમા તાપે એને થવા દેવાનું છે, અને આને થતા લગભગ 5 થી 7 મિનિટ જેવી થઈ જાય છે. ત્યાર પછી આપણે એમાં ધાણા જીરું, ગરમ મસાલો અને લાલ મરચું નાખશું. અને આ તીખા વાળું લાલ મરચું છે એટલે થોડું જ નાખવાનું, વધારે નહીં નાખવાનું, કારણ કે આપણે આની અંદર આદુ મરચાની પેસ્ટ પણ નાખી છે. અને આમાં મસાલા ચડિયાતા કરવાના. પરોઠામાં જ્યારે આપણે ભરીએ ત્યારે આપણને મોળા નહીં લાગવા જોઈએ, મીઠે મરચે બરાબર લાગવું જોઈએ. ત્યાર પછી વરિયાળી નાખવાની છે, અને શેકેલા જીરાનો પાવડર, આમચૂર પાવડર, દળેલી ખાંડનો પાવડર 1 ચમચી નાખવાનો છે, અને ધાણા નાખી દેવાના છે. અહીં જ્યારે શિયાળાની સિઝનમાં લીલું લસણ, કોથમીર, વટાણા એ બધું મળતું હોય છે, ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરીને આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. તેમાંની જ આ એક વાનગી છે મટર પનીરના પરોઠા, કારણ કે મટર પનીરનું શાક ખાઈને હવે આપણે કંટાળ્યા હોય છે. ત્યાર પછી આપણું પૂરણ થોડું ઠંડુ થઈ જાય તો આપણે એને હેન્ડલ કરી શકીએ, રૂમ ટેમ્પરેચર પર આવે તેવું થાય, ત્યાર પછી આપણે પનીર નાખી દેવાનું છે. મેં અહીં 100 ગ્રામ પનીર નાખ્યું છે, અને ખમણીને જ નાખવાનું છે. આ રીતે મોટું ખમણથી એને ખમણી લેવાનું છે. બસ હવે આને આપણે એક સરખું હલાવી લેશું અને ઠંડુ થવા દેશું. એટલી જેવો લોટ બાંધી લેવાનો છે. જ્યારે આપણે પૂરણ બનાવવાનું ચાલુ કરીએ તે પહેલા જ લોટ બાંધી લેવાનો, એટલે એને 10 મિનિટ રેસ્ટ મળી જાય. મારા આગળના વિડીયોમાં તમે જોયો હશે રોટલી વાળો વિડીયો, તેમાં મેં બતાવ્યું છે લોટ કેવી રીતે બાંધવો. એવો રોટલીનો નરમ લોટ બાંધી લેવાનો. ત્યાર પછી આ રીતની રોટલી વણી લેવાની, અને આના પર ઘી જ લગાવવાનું. તેલ લગાવો એના કરતા ઘી લગાવશો તો ટેસ્ટ સરસ આવશે. પછી થોડો આપણે કોરો લોટ છાંટી લેવાનો, અને ત્યાર પછી આપણે પૂરણ ભરી લેવાનું છે. પૂરણ સરખું ભરવાનું, કારણ કે આપણે આની અંદર રોટલીનો ભાગ ઓછો હોય અને પૂરણનો ભાગ વધારે હોય તો આપણને આ પરોઠા ખાવાની ઘણી મજા આવે છે. ત્યાર પછી આપણે થોડોક લોટ છાંટી દેવાનો છે. તમે આ રીતે લોટ છાંટશો અને આવી રીતે ઘી લગાડશો તો તમારા પરોઠા એકદમ ફૂલેલા અને એકદમ સરસ ટેસ્ટી એવા બનશે. જો તમે જોઈ શકો છો આની ઉપર જે વધારાનો લોટ છે એ આપણે કાઢી લેવાનો છે, અને પછી એને આપણે અંગૂઠાની મદદથી વચ્ચે, હું તમને વિડીયોમાં બતાવું છું કેવી રીતે વચ્ચેના ભાગમાં અંગૂઠાને દબાવવાનું. આનું કારણ એ છે કે તમારા પરોઠા ફાટશે. એને ઊંધું કરીને વણી લેવાનું છે. પહેલા થોડોક હાથની વણી લેવાનું, આવી રીતે એ વિડીયોમાં બતાવ્યું તે રીતે. પછી વેલણથી વણવાનું, અને આવી રીતે કિનારીથી જ વણવાનું છે. અને એકદમ પતલા નથી કરી લેવાના, નહીં તો પૂરણ બહાર નીકળવાનો ડર રહે છે. પરોઠા થોડા જાડા જ હોય છે, બહુ પતલા હોય તો આપણને ખાવામાં મજા નહીં આવશે. અને અહીં આપણે ઘઉંના અટામણનો જ ઉપયોગ કરવાનો છે. ઘણા લોકો મેદાનો પણ ઉપયોગ કરે છે, બને ત્યાં સુધી ઘઉંનો જ ઉપયોગ કરજો, આપણા હેલ્થ માટે સારું છે. ત્યાર પછી આપણે એને શેકી લેવાનો છે, અને જે ભાગ આપણે નીચે રાખવાનો છે મેં તમને બતાવ્યું એ પ્રમાણે. અને ત્યાર પછી એને મીડિયમ ગેસ પર શેકવાનો છે, અને બને ત્યાં સુધી આને ઘીમાં શેકજો. અને તમને ઘી નહીં ભાવતું હોય તો તમે એને તેલમાં શેકી શકો છો, બટરમાં પણ શેકી શકો છો. જો તમે જો છો અહીં ઘીમાં શેકીએ તો સુગંધ પણ સરસ આવશે અને ખાવામાં પણ મજા આવશે. બસ આવી રીતે ઘીથી આપણે એને શેકી લેવાના છે. મેં જે રીતે બતાવ્યું છે એ રીતે તમે જો કરશો તો તમારા વટાણાના પરોઠા ફાટશે નહીં અને ખાવાની ઘણી મજા આવશે. જો તમે જો છો મારા વટાણાના પરોઠા કેવા સરસ ફૂલે છે. બસ આવી રીતે ફૂલેલા મટર પનીરના પરોઠા બનાવો અને શિયાળામાં એન્જોય કરો. શિયાળામાં દરેક વસ્તુ મળતી હોય છે, તેને દરેક વસ્તુ વાપરીને આપણે સારામાં સારી હેલ્ધી એવી વસ્તુ બનાવીને ઘરે આપણે એન્જોય કરી શકીએ છીએ. આને તમે
તમે સોસ સાથે, ચટણી સાથે, દહીં સાથે એન્જોય કરી શકો છો. બસ આવી રીતે તમે દરેક પરોઠા ફૂલેલા બનાવો. મટર પનીરનું શાક ખાઈને કંટાળ્યા હોય તો મટર પનીરના પરોઠા બનાવો અને ઠંડીમાં એન્જોય કરો. પછી એને મેં અહીં બટર સાથે સર્વ કર્યું છે. તમે ચાહો તો આ સ્ટેજ પર ઘી નાખીને પણ તમે ખાઈ શકો છો. તમને જો મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક પેજને ફોલો કરો અને ખરેખર ઉપયોગી હોય અને ખાવા જેવી જો આ વસ્તુ હોય તો ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો તમારે આ પરોઠા કેવા બન્યા. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.